દિવાળીના તહેવારોમાં જાત જાતના નાસ્તા બને છે, પરંતુ ઓછા તેલમાં નાસ્તા બનતા હોય એવા તો બહુ ઓછા છે. અને આમ પણ ઓછા તેલમાં તમે બનાવશો તો ટેસ્ટ પણ નહીં લાગે. પરંતુ હા, ઘણા નાસ્તા એવા છે કે જે ઓછા તેલમાં જ સરસ બને છે. આવો જ એક નાસ્તો છે નાયલોન પૌવાનો કેવડો. આ નાયલોન પૌવાના કેવડામાં ઓછું જ તેલ જોઈએ, એની વિશેષતા છે. અને બીજી વિશેષતા શું છે કે પોચો સરસ થાય છે, ઓછા સમયમાં થાય છે. અને ગળું જેને દાંત નથી એ આને સરળતાથી ખાઈ શકે છે. તો આજે નાયલોન પૌવાનો કેવડો તમને સુખડિયાની રીતથી બતાવું છું. 2-3 ટિપ્સ પણ છે જે જોઈ લેજો. આ નાયલોન પૌવાને મેં લગભગ 3 થી 4 કલાક બહાર તડકે રવા દીધા છે. એટલે સ્વાભાવિક છે કે તડકે રવા દીધા હોય તો હવે એને શેકવા મારે ઓછા પડશે. લગભગ 5-1 મિનિટ જ શેકવા પડશે, નહીંતર વધારે શેકવા પડે આપણે ધીમા તાપે. પરંતુ તડકો ખવડાવીએ તો આપણે એને ઓછા શેકવા પડે. એ પહેલાં આપણે એક મસાલા જોઈ લઈએ. સુખડિયાની રીતે આપણે આ કેવડો બનાવીએ છીએ. એકદમ બારીક ઝીણા કાપેલા મરચાં જે તીખા છે. આની સામે મરચું છે પણ બહુ જ ઓછું લાલ લેવાનું છે, કારણ કે કેવડાનો કલર પીળો રહેવો જોઈએ. લીંબુના ફૂલ જે વાટેલા છે અને હજી થોડા બારીક કરવા પડશે. હળદર, ખાંડ, મીઠો લીમડો, વરિયાળી, તલ, સિંગદાણા અને દાળિયા. હવે આની સાથે આપણે ટોપરું નાખીએ છીએ, પરંતુ મારા ઘરમાં ટોપરું ખવાતું નથી એટલે હું નથી નાખતી. અને ટોપરું તળ્યા પછી તરત જ કોરું થઈ જાય અઠવાડિયામાં, એટલે નથી નાખતી. હવે સુખડિયા આટલા મસાલા કમ્પલસરી. હવે આપણા પૌવા કેવા શેકાવા જોઈએ જુઓ, તરત જ ભૂકો થઈ જાય છે. એને સહેજ તમે મસો એટલે તરત જ ભૂકો થઈ જાય તો આપણા પૌવા શેકાઈ ગયા છે. બસ આ સ્ટેજે ઉતારી લેવાના છે. આમાં તેલ ઓછું જ જોઈશે. ખાલી દાળિયા અને સિંગદાણા બરાબર તળાય અને થોડો પૌવાનો વઘાર થાય એટલું જ આપણે તેલ લેવાનું છે. તો સિંગદાણા ફાટી ગયા છે એટલે હવે એને આપણે કાઢીને દાળિયા તળી લઈએ. સરસ રીતે દાળિયા તળી લઈએ, જેથી કેવડો જે છે એ આપણો કોરો ના પડે. જો દાળિયા બરાબર નહીં તળાયા હોય તો દાળિયા તેલ પી જશે અને કેવડો આપણો કોરો પડી જશે. દાળિયા તળાઈ અને મેં કાઢી લીધા છે. હવે અહીંયા મરચાં નાખી દઈએ. મરચાં સરસ કડક થઈ જાય પછી આપણે અંદર તલ નાખી દઈએ અને મીઠો લીમડો બંને એક સાથે નાખી દઈએ. હવે આ સતળાઈ ગયું છે. આ બધા જ મસાલા આપણે એમાં નાખી દઈએ. હવે મસાલાને મિક્સ કરી અને હવે આ પૌવા નાખી દઈએ. પૌવા અંદર નાખી દીધા પછી ગેસ સહેજ ધીમો રાખી અને મીઠું નાખી અને બરાબર હલાવી દેવાનું, કારણ કે જેટલું હલાવશો એટલો સરસ કલર પકડાશે. ટેસ્ટફુલ કેવડો આપણો રેડી છે.